અરે આ પાણી તો બધું અહીંયા જ ભરાણું હાવ કસકાઈ થઈ છે. લાઈ ની અહીંયા આડી પાર કરી દઉં નકર આ પાણી તો બધું મારા ઘર પાસે આવી જાય. કારી વાદળી તને વિનવું રે બે ઘડીક નાચી લે મન મોરેલા. કાળી ન્યા હું તું પાર કરવા બેઠી છો? ઈ બધું પાણી તું ન્યા પાર કરી દે તો મારી સાઈડ આવશે. પણ ન્યા ક્યાં તને અહીંયા પાણી નડવા આવે છે? ઈ તો બધું એક સાઈડ થી વઈ જઈશ. તું તો હાવ સેલે પલ્લે રહેશો ને અહીંયા બોલવા આવી. આતી બોલે તે તારે નઈટ નવું કરું છે. આડે બધે ઝાડવા વાવી દેવા અને ન્યા પાયરું કરી રાખે એટલે પાણીનો ભરાવો બધે આ સાઈડ આવે. આતી વરસાદ વરહે તા લગીને ગમે ન્યા પાણી આવે. એમાં કઈ બોલવાનું ન હોય. આ સોમાહું છે. સોમાહામાં તો ગમે ન્યા પાણી જાય. આ કેની વાદળાને કે તારી ઘરે નો વરસાવે, આ સાઈડ જ વરસાવે તો નો પાણી ભરાય તારી બાજુ. તું છે ને મારે એરે વધારે લવારી કરતી ન નકર ઠોકાઈ એક પાટું તો વઈ જાય ક્યાંની ક્યાં. કાં તું ક્યાંની કિંગ છે તારી એ લવારી ન કરું? જેને હોય એને બધી નાશ પાડવી. અહીંયા નહીં કરતા, અહીંયા પેલું નહીં કરતા. તારા બાપનો રોડ છે આ બધું? મારા બાપનો તો નથી પણ તારા બાપનો નથી. જ્યાં ત્યાં હા બધું બુરી જ દેવું છે. ન્યા તારું ઘર તો ઠેઠ પલે પડ્યું છે અને અહીંયા બધે વિખા કરવા આવી. એ મારું ઘર તો અહીંયા છે પણ તારું ઘર એક મૂકીને પેલે સાઈડ છે તોય તું અહીંયા ઠેઠ બાંધવા આવી. ન્યા તને બાંધા વગરની રહી જાતી હતી તે. એ કોક બાંધે છે. કોણ બાંધે છે? લાય તો જોઈ આવું. આ તો ઓલી કાળીની બે બાંધે છે. આ શેમાંથી બાંધવા માંડી વળી? એ તારાને પેવડ હોય ને તો આ રોડ તારો બાપાનો કરાઈ લે ની પાકો ડામર જેવો કરાઈ લે. કોઈ કઈ બોલે જ કે છે. હા ડામર પટ્ટી થઈ જાય એટલે તારે તો હારું ને. તારે તો કસકાઈ ન થાય. અહીં અમારે કસકાઈ થાય ઈ ન જોતી. સાચી વાત છે આ કાળીની. તેડી ઓલો અહીંયા બ્લોક પાથરવા આવ્યો તો તે જ બ્લોક પાથરવા નહોતા દીધા. અમાર ઘરે પાણી ઘૂસી જાય અહીંયા બ્લોક પાથરતા નહીં. હવે રેની શેરીમાં થઈને ગંદકી. સાચી વાત છે સંપા તારી. એનું ઘર તો છે ક્યાંયનું ક્યાં સેટું તો એને કઈ વાંધો ન થાવતો. અને અહીંયા આપણી શેરીમાં ગંદક્યું થાય તો એને નથી નડતું. અને એની ઘર આમ કંઈક કરી તો એને બધું નડે છે. અહીંથી ને પોતાને હાલવું છે તો એને ઈ ખબર નથી પડતી. કઈ હું છે હા અને તમે બે હાલી નીકળી છે અટાણ બાંધવા વળી ગયા. ચોમાસું છે ગમે ત્યાં પાણી આવે ને ગમે ત્યાં વરસાદ થાય અને ગમે ત્યાં ગંદકી થાય તોય તમને એટલી બુદ્ધિ નથી. વરસાદ વગર કરશો હું પછી તમે અટાણ બાંધવા નીકળી હતી. એ તું તો કઈ બોલ જ માં. તું તો બધાને સડામણી કરશો. જ્યાં ત્યાં બધાને સડાઈશો. કા મેં કેને સડાવી? કે તો એક તો નામ દે કોઈને સડાવી તો હું ઘર બાઈ નથી નીકળતી. આ બાઈ થયો એટલે આવી વળી નકર તો ઈ નહોતી આવતી. મને એમ થયું કે સેના ડખા હાલે છે લાઈઝીન જાવ. એ જરીક કોક કઈક સોખું કરતું હોય ને તો નીકળી જાય. લાવો તો ઓલું ઝાડવું મારા અહીંયા વાવું. લાવો તો ઓલું ઝાડવું અહીંયા વાવું. જ્યાં ત્યાં બધે ઝાડવા વાવીને હાવ શેરીયું હાકડ્યું કરી નાખી. પણ તારે કેને શેરીમાં ઠેકડા મારવા જાવા છે? શેરી ટૂંકી કરી નાખી. શેરી ટૂંકી કરી નાખી. તારા બાપાની શેરી છે તે બાંધા બાંધ થઈશો હવાની. આ હું તું અહીંયા વાતી વાતી અહીંયા લપ કરવા આવી ગઈ છો અને શેની લપ કરશો? ઓલી તો ની કયું ની લપ કરીશ કે તું શેરી હાકડી કરી નાખશે ને બાપાની શેરી છે તો મને અહીં કેવા આવે છે. પણ મને તો પેલા કાયડી ની બે બાતચી તું એનો અવાજ આવ્યો તો અને તું ને અહીં ક્યાં હરકતું ઈંધણું લઈને આવી ગઈ. એક અંતરમાં તમે કઈ બોલો માં ભલે સંપા બોલવા લાગે મને. અને ઓલીને તો છે ને એન બાપાનું જ રાજ આખું બધે. એનું કયું કરશું તો આપણે આપણી શેરીમાં કઈ સારું નહીં કરી હગી. ટીયું છે ટ્રેક્ટર એના છોકરાને આકવા છે અને અહીંયા બાંધવા આવે છે. આ શેરીમાંથી ટ્રેક્ટર રાખવાનું બંધ કરી દે તા છોકરાને. કા શેરી ની બંધ કરી દે. આ તારા બાપાની એ શેરી નથી હો. અને હવે તમારે સરપંચને બોલાવો. આ બધાનું કાઢ આ બધું ગંદકી અહીંથી. સરપંચમાં જ કઈ મીઠા નથી. નકર તો નો આ શેરીઓ હારી થઈ ગઈ હોય. આ જેન કપાતા છોકરો આવે એ જવો બાથકડીન પેટનો છે. એ બા હું લપુ આલે છે હવાર હવારમાં તમાર બાયુની. આ જોની હાવ જ્યાં ત્યાં પાડા કરવા છે જ્યાં ત્યાં ફૂલડા વાયવે રાખે પછી આખી શેરીઓ થઈ જાય બ્લો. હા સાચી વાત છે બા. પછી અહીંથી મોટા સાધને હરખી રીતના હાલતા નથી. મારે તો આમ સડાવવું પડે ક્યાંનું ક્યાં. એ પુંજકી કેટલા તા ટ્રેક્ટર અહીંથી બંધ કરી દેજો ને કે તા ટ્રેક્ટરની હવા કાઢ નાખે. તા ટ્રેક્ટર જઈ અહીંથી આવે ને તે માર ઘર ભરી મૂકે છે. ટ્રેક્ટર તો અહીંથી જ ચાલશે. આજે અહીંથી હાલશે ને કાલે અહીંથી જ ચાલશે. તમારે જે કરવું હોય ને કરી લેજો. એ તો મૂંગીની મરની આપણે એની આરે હારા વ્યવહાર છે. ઓને હારા વ્યવહાર ન હોય એટલે ઈ બાથે. પણ તું તો મૂંગીની મર હરકતું ઈંધણું માથે લઈને ઊભી છોતી. બાબા મંદસન વાયદું કરવા માંડો અહીંયા લબ 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 કરવામાં. આ કોઈ કે નહીં તો ખબર જ પડે એમ નથી. બધાયનો બીજાનો વાક કાઢે છે તો એનો હું વાક છે ઈ જોવે નહીં અને ઈ નથી બુદ્ધિ. પણ તારે ક્યાંય આખો દી શેરીમાં બેહવું હોય તો તારે શેરી સાફ કરવી જરૂરી છે. એ મારે ભલે અહીં બેહવું ન હોય પણ શેરી ચોખ્ખી હોય ને ઈ સારી લાગે. એ બી ગંદકી વાળી જોઈ જોવો તો અહીં જ્યાં ત્યાં ગંદકી છે. કોક મહેમાન આવ્યું હોય તો સારી નથી લાગે એમ.
એ સંપુડી, મારી સંપુડી, ગરમા ગરમ મેગી કરી દે ને. વરસાદ કેવો આવે છે, મેગી ખાવાનું મન થયું છે. યા પમરાળાઓને મેગી ખાવાનું મન થાય છે અને અહીંયા કેવડું યુદ્ધ હાલે છે ઈ નથી જોતા અને વૈસમાં ટપકી પડ્યા મેગીનું. આ તે ખાવી હોય તો જ કે ને, તમારું યુદ્ધ તો બે દી ચાલુ જ હોય, એમાં હું શું કરું? હાચી વાત છે બતા, કોકનું હડકતું ઈંધણું લઈને કયું ની બાથે સાની આરે જોની. કયું ની કહું એલી તું મૂંગી મેં તો ઈ મૂંગી ની નથી મળતી. થઈ ગઈ તમને શાંતિ તમાર ગોગાને ફરિયાદ કરી. કયું ની તમને કીડી ઉસળતી હશે ને મારો ગોગો આવે તો આની ફરિયાદ કરું. તે કીડી ઉસળે ઘરમાં 760 કામ છે અને અહીંયા બાથવા વર્ગીસો. ઈ એક કોકનું હડકતું ઈંધણું તે માથે લીધું. તારું તો કાંઈ આમાં છે નહીં તોય તું બાથવા આવી ને. થાય તો ખરાના શેરીમાં રહી છે, શેરી થોડીક આપણી એ કહેવાય. બધું ચોખ્ખું રાખો ને તો સારું કહેવાય. અને કઈ એના બાપાની શેરી નથી જઈ હોય તી બાથવા આવે તી. હવે અહીંયા હાહુ વહુની લપ ચાલુ કરો, માં શેરીઓની લપ પૂરી થઈ તો હાહુ વહુની લપ ચાલુ થઈ. હાલો આમ ઘરે જઈને મેગી કરો ને મેગી ખાઈ. આયવા તયુના મેગીને સોયતા હતા. અહીં બાથવાનો માહોલ એવો સરસ જામ્યો તો બાથવાની એવી મજા આવતી હતી ને તા ટપકી પડ્યા મેગી લઈને. તમારે એવા શેરીમાં બાથણા થાય છે કે નહીં કોમેન્ટ કરીને કહેજો. વરસાદ આવે તો આવું બધું રહેવાનું છે અને બાથણા ખાવાના છે. તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં અને આપણો 1 લાખ સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે એ પણ પૂરો કરવા લાગજો. તો